જો ગાઈસ ઉપર ઘણા બધા પંખીઓના માળા છે અને વરસાદ ધીમે ધીમે જાય છે. તો ગાઈસ મને નીચેથી એક માળો મળ્યો. ગાઈસ આમાં ઘણા બધા માળા છે પણ આ તો મારાથી અંબાય એમ જ નથી. ગાઈસ જુઓ સતીશ છેટ ઉપર ચડી અને ત્યાંથી લાકડીએ માળા તોડે, પણ લાકડી ન્યા રહી ગઈ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો કે બધા મજામાં જ હશે અને અમે પણ મજામાં જ છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1 અને અત્યારે અમે ફ્રી થયા છે અને અમે હમણાં થોડોક સમય પહેલા જ વિડીયો એક અપલોડ કરેલો હતો અમારા ખેતરનો. તો અમે ત્યારે ખેતરમાં ગયા હતા અને ત્યાર પછી તમે હજી સુધી એક વાર ગયા નથી. તો આજે અમે લોકો ખેતરમાં જોવા જાય કે અમે જે અનાજ ને કઠોળ ને વાવેલું છે એ કેવું થયું અને થયું કે નહીં. તો અમે લોકો જોવા જઈએ છીએ અને ચાલો તમને લોકોને પણ બતાવીએ કે અમારા ખેતરમાં અનાજ અને કઠોળ જે અમે વાવેલું છે એ કેવું છે. તો ગાઈસ અમે લોકો અમારા ખેતરે આવી ગયા છે અને આજુબાજુમાં કોઈ પણ અત્યારે બપોરનો સમય છે એટલે કોઈ પણ માણસ તો દેખાતા જ નથી અને બધા ખેતરમાં સાવ એટલે સાવ પાણી ન સુકાઈ ગયું હોય અને આમ જમીનમાં તળ ન પડી ગયું એવી રીતે બધા ખેતરમાં તળ પડેલી છે. અને હમણાં તો વાતાવરણ જ કંઈક એવું છે કે સવારે ઠંડી લાગે અને બપોરે તડકો લાગે. સવારે હું સ્કૂલે જાઉં ને ત્યારે સ્વેટર પહેરીને જાઉં અને અત્યારે 5 ઉપર પંખો હોય તો રહેવાતું નથી, એવું વાતાવરણ ચાલે. અને ગાઈસ જો આ અમારું ખેતર છે, બધી સાઈડ વાવેતર થયેલું છે. અત્યારે હાલમાં જ થોડાક દિવસો પહેલા જ વાવેતર થયેલું છે અને વરસાદ છે થોડાક દિવસો પહેલા અહીં ખેતરે આવી હતી. 4-5 દિવસ સુધી માથું ઉતરું નહીં. હું ખેતરે આવી હતી પણ તડકે તો રહી નથી તો પણ મને માથું એટલું દુખતું હતું કે મને 4-5 દિવસ તો માથું મટ્યું જ નતું. હવે થોડુંક આમ એવું થયું કે હવે મારું માથું મટી ગયું. ત્યાં પાછા અમે આજે ખેતરે આવ્યા, હવે જોઈએ હવે શું થાય. ત્યારે હું તડકામાં નથી રહી તોય મને એવું માથું ચડી ગયું હતું. અને ખાસ તો અમે એટલા માટે આવ્યા છે કે અમે વાવણી કરી અને લગભગ 10-12 દિવસ થઈ ગયા. તો અમે જે અનાજ અને શાકભાજી જે વાવેલા છે તો એ કેટલા ઉગ્યા છે કે નથી ઉગ્યા તો ચાલો તમને પણ બતાવીએ કેટલો ગ્રોથ થયો છે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અમારા ખેતરમાં અમે જે અડદ અને શાકભાજી ને બધું વાવેલું છે એ નાનું નાનું થઈ ગયું છે. અડદ તો ખબર પડી જાય કે અડદ છે પણ શાકભાજી તો મને નથી ખબર પડતી. હવે જોઈએ આગળ કે શું છે. અને જો બધાયમાં અડદ કેવા નાના નાના થઈ ગયા, બધાયમાં આખા ખેતરમાં અડદ જ અડદ ઉગી ગયા. જો આ અડદ છે. અત્યારે શાકભાજી તો નાનું હોય એટલે ખબર ન પડે મને તો કે આ કયું શાકભાજી છે. મોટું થાય પછી ખબર પડી જાય. ધાણા તો હજી નથી ઉગ્યા. મને ફાઇનલ તો નથી ખબર પણ કદાચ તલ છે, કેમ કે ત્યારે વાત કરતા હતા કે આપણે પારા ઉપર તલ વાવવાના છે એટલે કદાચ તલ હોઈ શકે. જો નાના નાના ઉગી ગયા બધાય. ઓલી સાઈડના જે બધા ખેતરના પારા છે ને એમાં અમે લોકો તલ વાવેલા છે અને આ સાઈડના બધા પારા ઉપર અમે ધાણા વાવેલા છે. કેમ કે ધાણા હંમેશા અમે લોકો પારા ઉપર જ વાવીએ છીએ અને ધાણા હંમેશા ભેજમાં સારા થાય. એટલે પાણી તો આપણે ક્યારામાં જતું હોય અને ક્યારામાં જાય એટલે પારા ઉપર પણ ભેજ મળતો રહે પાણીનો. એટલે ધાણા પારા ઉપર હંમેશા સારા થાય એટલે અમે લોકો પારા ઉપર ધાણા વાવીએ. અને જો કેવા મસ્ત નાના નાના ધાણા પણ ઉગી ગયા. મને એમ કે ધાણા કદાચ નહીં ઉગ્યા હોય પણ ધાણા પણ બધાય ઉગી ગયા. જુઓ તો ગાઈસ આ સાઈડ ઊભા જે ક્યારા છે ને એમાં બધાયમાં અડદ ને એવું વાવેલું છે ને આ ઊભા જે ક્યારા છે ને 4 એમાં અમે લોકોએ શાકભાજી વાવેલું છે અને શાકભાજીમાં તો ગુવાર અને ચોળાફળી ને એવું બધું વાવેલું છે અને શાકભાજી પણ જો બધું ઉગી ગયું પણ મને નથી ખબર પડતી આમ કે આમાં ગુવાર અને ચોળાફળી કઈ હોય. મને હમણાં સતીશે કીધું કે આ મોટા જે પાંદડા વાળા છે ને એ ચોળાફળી છે અને આ જે નાના નાના પાંદડા વાળા છે ને એ ગુવાર છે. મને તો નથી ખબર પણ મને હમણાં સતીશે કીધું. આ બે ક્યારા છે ને એમાં મગ છે. મને નથી ખબર કે મગ પણ વાવેલા છે પણ હમણાં એના પાંદડા જોઈને મને સતીશે કીધું કે આ મગ હોઈ શકે. કદાચ મગ જ છે. જો ક્યારા ખાલી મગ વાવેલા છે પણ આ મગ એટલા થશે ને કે અમારે આખું વર્ષ મગ નહીં લેવા પડે. કે અહીંયા 4 મહિના સુધી વરસાદ આવે, એનું વરસાદનું પાણી છે ને આખું વર્ષ ભર્યું રહે અને અમે ખાલી 3-4 મહિના જ અહીંયા પાક લઈ શકીએ. એટલે આ જમીન એકદમ કાપવાળી થઈ જાય. અને અહીંયા જે વાવેતર કર્યું હોય ને આખા વર્ષમાં જેટલું કરીએ ને એટલું અમે અહીંયા એક પાકમાં કરી શકીએ. એટલું બધું વાવેતર આમાં નીકળે. એટલે મગ અમારે છે ને ખાલી 2 નાના નાના ક્યારે વાવેલા છે પણ આખું વર્ષ અમારે મગ તો લેવા જ નહીં પડે. દર વખતે છે ને ચોમાસાનું પાણી અહીંયા થોડુંક વહેલું સુકાઈ જતું પણ આ વખતે તો વરસાદ વધારે આવ્યો એટલે પાણી મોડું સુકાણું. એટલે આ વખતે અમે છે ને લસણ ને ડુંગળી નથી વાવેલા. બાકી લસણ ને ડુંગળી એવડા થાય. મેં તો ક્યારેય છે ને જોયા જ નતા. ડુંગળી તો એવડી હોય અને લસણ પણ બહુ મોટું મોટું હોય
અને ડુંગળી તો મેં ક્યારેય પણ અહીંયા હોય ને એવી જોઈ જ નથી. બહુ મોટી મોટી ડુંગળી, અને એટલી ડુંગળી થાય ને કે અમારે લેવી જ ન પડે પછી. Guys, અમારે તો કઈ જમીન કે એવું કઈ છે ને, એટલે મને તો કઈ આનો અનુભવ નથી, પણ સતીશને ને એ લોકોને તો વર્ષોથી જમીન છે અને વર્ષોથી એ લોકો વાવણી કરે. એટલે એને હું પૂછું કે તમને શું આ જમીન વિશે કઈ અનુભવ કે કઈ આવડે છે, તો ચાલો સતીશને હું પૂછું. તો ગાઈઝ મને તો ખેતી વિશે જાજી ખબર છે નહીં, કારણ કે મેં વર્ષોથી ગાઈઝ હું ક્યારેક ખેતીમાં જોડાયેલો છું નહીં. ક્યારેક મારી પાસે સમય હોય ત્યારે અવારનવાર ક્યારેક આંટો મારવા, અને ક્યારેક કોઈક વાવણી થતી હોય અને ક્યારેક કોઈ ચીજ વસ્તુ ઘટતી હોય એવા સમયમાં હું ખેતરે આવું છું, બાકી હું ખેતરે આવતો નથી. પણ ગાઈઝ આ ખેતીની આપણે થોડી ઘણી વાતચીત કરીએ તો આ જે અમારી જમીન છે એ અમારી જમીનની બરાબર બાજુમાં એક સરોવર છે. સરોવરની બરાબર બાજુમાં એક નહેર જાય છે, અને અહીંયા જ બાજુમાં મેઘલ નદી વહે છે. એટલે તમામ જે માળિયા હાટીનાથી લઈ અને આગળનું તમામ જે પૂર આવે છે વરસાદ દરમિયાન, એ પૂર આખું અહીંયા જમા થાય છે. અને અહીંયા અમારી આ જમીનમાં 2.5 થી 3 માસ સુધી અહીંયા પાણી ભરાયેલું રહે છે. એટલે આ જમીન એકદમ ચીકણી જમીન હોય અને કાંપવાળી જમીન હોય. એટલે અહીંયા સામાન્ય જમીનની સરખામણી આ જમીન સાથે કરવામાં આવે ને, તો કોઈ પણ પાકની આપણે વાવણી કરીએ ને, એમાં સામાન્ય જમીનથી આ જમીન 3 થી 4 ગણું વધારે ઉત્પાદન આપતું હોય છે. કોઈ પણ નાના એવી કોઈ શાકભાજી વાવેતર કરો કે કોઈ અનાજનું વાવેતર કરું, અહીંયા જે 1 વીઘામાં જે ઉત્પાદન થાય ને, એ સામાન્ય જમીનમાં 3 વીઘામાં એટલું ઉત્પાદન ન થાય, એટલું આ જમીનમાં ઉત્પાદન થાય. અને એનું મુખ્ય કારણ એ છે કે આમાં 3-4 મહિના સુધી પાણી ભરાયેલું હોય. એટલે આ જમીન છે એકદમ ફળદ્રુપ જમીન હોય છે. અને આ જમીનની આપણે બીજી વાત કરીએ તો અમારી આ જમીન છે એમાં વાવણીનું કામ છે છેક મારા દાદાથી લઈ, મારા દાદા કરતા પછી મારા પપ્પાએ ઘણા વર્ષો સુધી આ ખેતી કરી છે, અને અત્યારે મારા મોટા ભાઈ આ ખેતી સંભાળે છે. મારા મોટા ભાઈ અને મારી મમ્મી અને મારા ભાભી છે મોસ્ટ ઓફ આ ખેતી સંભાળતા હોય. ઘણી બધી શાકભાજીનું વાવેતર અમે કરતા હોય છે. ઘણી વખત જો આ કઠોળનું વાવેતર કરતા હોય છે કે આ જમીનમાં જે કઠોળ થાય, શાકભાજી થાય. અને વરસાદ થોડાક સમય પહેલા જ વાત કરી કે ડુંગળી, અહીંયાનું ડુંગળી લસણ છે એટલું ફેમસ છે. અને ડુંગળી સામાન્ય ડુંગળી ન હોય, આ ડુંગળી તમે જે ડુંગળી જોવો ને એના કરતા 3 થી 4 ગણી મોટી તમને ડુંગળી જોવા મળશે. લસણ પણ ખૂબ સારું થાય છે. અને અત્યારે આ જમીનમાં વાવણી કરે છે ને દર વર્ષે અમે વાવણી કંઈક ને કંઈક કરતા જ હોય છે. ગાઈસ, મને હમણાં ખબર પડી કે મને ખેતરવે શા માટે વરસાદ લઈને આવી હતી. એ ખેતરવે આવી છે ને ત્યારે અહીંયા અમારે એક બાજુમાં બાવળ છે, જો અહીંયા. અને તમે જો અહીંયા કેટલા ઉપર માળા છે પંખીઓના. હવે મને ખબર પડી કે આ ખેતરો મને એટલા માટે લઈને આવી છે કે આ માળા બધાય છે ને એ એકલી આંબી ન શકી, એટલે એ મને લઈને આવી કે કદાચ હું જો એમને માળા આંબી દઉં તો. અને ગાઈસ, આ માળામાં એક કઈ માળામાં પક્ષી નથી રહેતા, એટલે હું માળા લેવા આવ્યો. પણ એટલે મેં અત્યારે માળા છે એમાં પેલા હું ચકાસણી કરીશ, બરાબર. એમાં જો કોઈ પંખીઓ રહેતા હશે નહીં તો જ એ માળો છે. જોઈ લીધું, કારણ કે આપણે પણ ઘર હોય એમ એનું પણ ઘર હોય છે, અને ઘર બધાને વહાલનું હોય, એટલે એનું ઘર આપણે તોડાય નહીં. તો જોઈએ અમે, જો એમાં કોઈ પંખીનો વસવાટ નહીં હોય તો જ અમે માળા લેશું, બાકી એ માળા લેવાના થતા નથી. જો ગાઈસ, ઉપર ઘણા બધા પંખીઓના માળા છે, અને વરસાદ ધીમે ધીમે જાય છે. અને 1-2 માળા છે ને નીચે પડેલા છે, ઉપરથી પવનના કારણે પડી ગયા. એટલે મેં પેલા એને એ કીધું કે તું પેલા નીચેના જે પડેલા માળા છે ને એ જોઈ લે, અને જો એ સારા હોય તો એ જ લઈ લે, આપણે ઉપરથી આંબવા નથી. જો વરસાદને 1 માળો નીચેથી મળ્યો. તમને આગળ જ વાતચીત કરી હતી કે અમારા ખેતરની બરાબર બાજુમાં કેનાલ, એક નહેર વહે છે. એ જ આ નહેર છે, અને એ નહેરની બરાબર કાંઠે આ બાવળ આવેલો છે, અને એમાં માળા છે. અને અત્યારે પાણી નથી એટલે આમાં જઈ શકાય, બાકી આ ચોમાસા દરમિયાન તો આખી આ નહેર છે ને પાણીથી ભરાયેલી હોય. એટલે વરસાદ જો અત્યારે રખડે છે કે માળા ક્યાંય મળી જાય તો. જો છેક દૂર સુધી નીકળી ગઈ, એને ખબર નથી એ સિંહો પણ રહી છે. આગળ કહીશ ને તો મારે પણ સાથે જવું પડશે, એટલે કહેવાય નહીં. ગાઈસ, મને નીચેથી એક માળો મળ્યો, અને અમે જોયા માળામાં, તો માળામાં એક માળામાં પક્ષી રહેતા નથી, એટલે એક માળો થોડોક નજીક છે. તો સતીશને મેં કીધું કે એક માળો પાડી દો મને, તો 2 થઈ જાય. તો ગાઈસ, જો સતીશે મને બીજો માળો બધાયમાં ક્યાંકથી લાકડી ગોતી અને પાડી દીધો, અને એમાં પક્ષી તો નથી રહેતા ને? ના ના, નથી. તો સારું. હવે છે ને પંખીઓ ઉડી ગયા હોય. અત્યારે ઉનાળો આવી ગયો ને, આ પંખીઓ એ શિયાળા દરમિયાન માળા બંધાવ્યા હોય. અત્યારે આમાં જે બચ્ચા હોય ને ઈંડા, મોટા થઈને ઉડી ગયા હોય. ગાઈસ, આમાં ઘણા બધા માળા છે, પણ આ તો મારાથી અંબાય એમ જ નથી. બહુ ઊંચા ઊંચા છે. આ એક થોડોક નજીક હતો એટલે આંબી લીધો અમે. તો ગાઈસ, સતીશ જો ટ્રાય કરે.
અંબાઈ તો નહીં મેળાવે, નહીં મેળાવે. નો આવે મેળ. અને મોટી લાકડી પણ નથી, બાકી તો અંબાઈ જાત. થોડોક રહી ગયો કા. અને આ માળા અમે ઘરે લઈ જશું અને એનું ડેકોરેશન કરવું છે મારે, એટલા માટે અમે માળા પાડીએ. અરે યાર ગાઈસ, આ પક્ષીઓમાં જો કેટલી કળા હોય, આપણે આવી રીતે ન બનાવી શકીએ. અને પક્ષી એની ચાંચ વડે આ કેવા માળા બનાવે, અને એ માળા પાછા તૂટે પણ નહીં, એવી રીતે તેને ડાળીમાં લગાડેલા છે કે પાછા તૂટતા જ નથી. ગાઈસ જુઓ, સતીશ છેટ ઉપર ચડી અને ત્યાંથી લાકડી એ માળા તોડે, પણ લાકડી જ ન્યા રહી ગઈ. ગાઈઝ ખાસ વાત કે જે આ પક્ષીઓ છે ને એમાં પણ કેટલી બુદ્ધિ ચાતુર્ય હોય કે જો આમાં છે ને આ જે એરિયો છે ને એમાં પાણી ભરાયેલું હોય અને એની બરાબર ઉપર એને માળા બંધાવેલા છે, એટલે કોઈ ત્યાં ચડી ન શકે. જો એના જે બચ્ચા હોય, એના ઈંડા હોય, એને કોઈ શિકારી કોઈ મારી ન શકે, એટલા માટે થઈ અને જે બરાબર ટોચ ઉપર જે ઝાડ હોય ને કે જ્યાં કોઈ ચડી ન શકે એવા એરિયામાં જ એ માળા બંધાવે છે. ગાઈઝ અમારા ખેતરની બરાબર બાજુમાં મારા બાપાનું ખેતર છે અને એ લોકોએ અમારાથી 10-12 દિવસ અગાઉ શાકભાજીનું વાવેતર કરેલું. તો જો એનું શાકભાજી ખૂબ મોટું થઈ ગયું, એનો ગ્રોથ ખૂબ જ સરસ છે. અને આમાં પણ ચોળા છે, ધાણા છે અને એની સાથે સાથે ઘણા બધા બીજા પણ શાકભાજીનું વાવેતર કરેલું છે. તો ગાઈસ, આઈ હોપ કે તમને લોકોને આજનો અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તો જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. ફરી પાછા મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.